જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો આજે આપણે કેશોદ તાલુકાના ડેરવાણ ગામમાં મયુરભાઈની વાડીએ ફિલ્ડમાં આવ્યા છીએ. થોડુંક જોઈએ આપણે. જે આમ તો એને લગભગ 25 વીઘાની મગફળી છે. હવે જો આ મગફળી ઊભી છે ને આ બાજુ, એ આપણે 32 નંબર મગફળી છે. એકદમ કાળી મોકોડા જેવી દેખાય. અને આ જે મગફળી છે એ થોડીક પીરાશ ઉપર ઉપલા પાંદડા હમણાં 2-3 દિવસ ત્યાં થયા છે. આ કઈ મગફળી છે આપણે મયુરભાઈ? આ 23 નંબર છે. હો ભાઈ, 23 નંબર. અને આ બાજુ ઓની કર ગિરનાર 4. હા, એ ગિરનાર 4, ઓલી બાજુ 32 નંબર. હા, હવે આપણે મયુરભાઈ પાસેથી અભિપ્રાય એ લેવાનો છે. મયુરભાઈ આમ તો હોશિયાર ખેડૂત છે. તમારું નામ આખું મયુરભાઈ કયો ને? બકોતરા મયુરભાઈ માનણભાઈ, ગામ ડેરવાણ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. હવે મયુરભાઈ આપણે જે તે વખતે પહેલો ડોઝ આપ્યો હતો એટલે લગભગ ત્યારે 35 દિવસની મગફળી હતી ને આપણે? હા, 35 દિવસની મગફળી હતી ને આપણે 20 પંપનો આની અંદર આપણે એક ટૂંકમાં અલગથી, આમ તો જો કે બહુ હોશિયાર અને પ્રગતિશીલ ખેડૂત છે કે જે દવાઈઓની અંદર માસ્ટર માઇન્ડ છે. પહેલો ડોઝ એને સારી કંપનીનું BSF કંપનીનું પોલીરામ નાનતીને એવા ફૂગનાશક આપેલા છે. સાથે ICL કંપનીનું જે સ્ટાર્ટર ને એવી વસ્તુ વાપરે છે. સારી કંપની અને બ્રાન્ડ વસ્તુ વાપરે છે. પણ આ વખતે આપણે એને 20 પંપની અંદર એક ગ્રેડ અને જે આપણે ફૂલદાની, આ 2 વસ્તુ મરવી હતી. હવે એ પોતે એની પાસેથી આપણે એક અભિપ્રાય લઈએ અને જાણીએ કે એના કેવા રિઝલ્ટ છે એમ. મયુરભાઈ, તમે ફૂલદાની કેટલા પંપની છાંટી હતી? ફૂલદાની 20 પંપની છાંટી દો. સમજાઈ ગયું. પછી એની સાથે તમે ગ્રેડ કયો આપ્યો હતો આપણે ખાતરમાં? એક નવો ગ્રેડ 40 નો હતો. હા, એ 2 આપ્યા હતા. અને ભેરા બીજા ફૂગનાશક હતું, એક ઈરની દવા હતી. પછી તમે કયા વર્ષે ચણાની અંદર એટમ પાવર વાપર્યું હતું કે નહીં? હા, અને એટમ પાવરનું રિઝલ્ટ તમને ખરેખર કેવું લાગ્યું હતું? અને બહુ સારું આપ્યું હતું. અને સાથે તમે એક 10 પંપનું ખાલી તમારા ચણાની અંદર બગાડ હતો, 10 પંપની અંદર તમે જે ક્રુમાસીનનો ઉપયોગ કર્યો હતો કે નહીં? હા, ક્રુમાસીનનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું હતું? ક્રુમાસીનનું રિઝલ્ટ સારું આવ્યું હતું ભાઈ. અને તે પછી તમે કેટલા વ્યક્તિઓને, ખેડૂતોને કીધું છે ક્રુમાસીનને એટમ પાવર વિશે? ઘણા વ્યક્તિને કીધું. મારા ગામમાં ઘણા એ મારેલ છે. આ સાલ મગફળીમાંય મારેલું છે અને શિયાળુ પિત્તમાં અને ઉનાળુ પિત્તમાં આપેલું છે. રિઝલ્ટ સારા છે મિત્રો. ખરેખર ખૂબ જ સારા એવા રિઝલ્ટ છે. નકર આ વ્યક્તિ છે ને એ આપણો બને ત્યાં સુધી ક્યારેય જોકે કોઈનો વિશ્વાસ ન કરે ને એવો વ્યક્તિ છે ટૂંકમાં દવા બાબતની અંદર. હવે આપણે જે એને ફૂલદાનીનું રિઝલ્ટ એ પોતે એમ સ્વીકારે છે કે ફૂલદાનીનું રિઝલ્ટ આપણે એને સારામાં સારું જોડ્યું ને તે પછી અનેક ખેડૂતોને એની ભલામણ કરી અને ફૂલદાની છેટવું છે. હવે એ આપણે જોઈ રૂબરૂમાં એક છોડવું આપણે ખાલી ઉપાડવો છે. અત્યારે મગફળી આપણે કેટલા દિવસની મયુરભાઈ થઈ છે? અત્યારે 65-70 દિવસની થઈ છે. 65-70 દિવસની મગફળી થઈને એક તમને મજા આવે ત્યાંથી છોડવો ઉપાડો ને આપણે ખેડૂતોને બતાવવું છે કે એની અંદર ફ્લાવરિંગ કેટલું છે, અત્યારે સૂયા કેટલા છે. જો મિત્રો, આપણે જો આ સૂયાનું પ્રમાણ, કારણ કે આ વખતે મગફળી છે ને વરસાદ ઓછો હતો ને શરૂઆતમાં, એને હિસાબે પાસત્રી ખૂબ જ પડી ગઈ છે. એટલે હવે ટૂંકમાં આપણે જે 35 દિવસે ફ્લાવરિંગ લાગતું એની જગ્યાએ 45 દિવસે વરસાદ થયો તો 45 દિવસની મગફળી હતી ને ત્યારે. અને ખૂબ જ પ્રમાણમાં હુયા. અને જુઓ તમે, અને આ હુયાની સંખ્યા જોઈ લો તમે, પુષ્કળ પ્રમાણમાં. હવે ટૂંકમાં બધું અટાણે નાનું નાનું બીબડું થયું છે. હવે ટૂંકમાં 15-20 દિવસ થાય ને લગભગ બધો દોડવો થઈ જાય. હજી એક છોડવો આપણે ગમે ત્યાંથી આજુબાજુમાંથી ઉપાડો મયુરભાઈ, આગળ આવી જવામાં. આમાં આપણે એક વખત બેક્ટેરિયા પણ આપેલા છે ને? હા, જુઓ મિત્રો, અહીંથી સૂયાનું પ્રમાણ જુઓ. અહીંથી તમે પુષ્કળ પ્રમાણમાં સૂયા છે. અને આખા છોડની અંદર આમ. અને જે આપણે શેઢે પારે છોડ ઉપાડતા હોય ને મિત્રો, ઘણી વખત શું થાય છે કે આપણે જે ટૂંકમાં દાખલા તરીકે જે વધારે મગફળી પારવી હોય અને શેઢો હોય ને ત્યાં વધારે ટૂંકમાં સૂયા હોય, અતિ હોય ટૂંકમાં, એ આપણને ઘણા દેખાડતા હોય છે. પણ રિયાલિટી છે ને આ વસ્તુ આપણે મિત્રો જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે શું પોઝિશન છે. અને ખૂબ જ મોટા આપણે ફિલ્ડ અત્યારે ચાલુ કર્યા છે અને હરેક ખેડૂતોને જાય. હજી હું તમને અલગ અલગ જે ખેડૂતોને આપણે
એટમ પાવર, ક્રુમાસીન, ફૂલદાની આવી જે વપરાયું છે ને જે રિઝલ્ટ જડેલા છે ને ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ મિત્રો એ તમને ખેડૂતોને બધાને વિડીયો ઉતારી અને ખેડૂતોના રિવ્યૂ આપણે બતાવશું. તો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો. વિડીયો સારો લાગે તો શેર કરજો. વધારે માહિતી માટે જો આમાં મારા નંબર આપેલા છે અથવા તો JK એગ્રીટેક કણજા ધાર એડ્રેસ પણ આપેલું છે, જેથી કરી તમારે કોઈ ખેડૂતોને મુલાકાત કરવી હોય તો કરી શકો છો મિત્રો. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.